મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે શીખીશું યુનિટ 3 રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ તણાવ નિયંત્રિત અભ્યાસ. સ્ટુડન્ટ્સ, જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ સપોર્ટ અસ. લેટ્સ સ્ટાર્ટ યુનિટ 3 રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ. શોર્ટ મેડિટેશન 1 લઘુ ધ્યાન 1. મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમારી જાતને આરામદાયક બનાવો અને તમારી આંખો બંધ કરો. કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક. Choose a word that symbolizes calmness to you, harmony, tranquility, serenity, peace, relax. એક શબ્દ પસંદ કરો કે જે તમને શાંતિ આપતો હોય, સંવાદિતા, માનસિક સ્વસ્થતા, ગંભીરતા, શાંતિ, રાહત. કામનેસ એટલે કે શાંતિ, હાર્મોની એટલે કે સંવાદિતા, ટ્રેન્ક્વિલિટી એટલે કે માનસિક સ્વસ્થતા, સેરેનિટી એટલે કે ગંભીરતા, પીસ એટલે કે શાંતિ, રિલેક્સ એટલે કે રાહત. મેડિટેટ ઓન યોર ચોઝન વર્ડ. તમારા પસંદ કરેલા શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરો. મેડિટેટ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું. Visualize scenes that tie in with the word or build up mental images that illustrate the word. દ્રશ્યનું માનસિક ચિત્ર ઊભું કરો કે જે શબ્દથી જોડાયેલ હોય અથવા માનસિક ચિત્ર બનાવો કે જે શબ્દને સ્પષ્ટ કરતો હોય. વિઝ્યુલાઇઝ એટલે કે માનસિક ચિત્ર ઊભું કરવું. સીન્સ એટલે કે દ્રશ્ય. ઇલસ્ટ્રેટ એટલે કે સ્પષ્ટ કરવું. You can also spend some time imagining what it would feel like if you experienced harmony or tranquility inside yourself. જો તમને તમારા અંદર સંવાદિતા અથવા માનસિક સ્વસ્થતાનું અનુભવ થાય તો તમે થોડાક વધારે સમય તમારી કલ્પનામાં પસાર કરી શકો છો. ઓપન યોર આઈઝ અગેન. ફરીથી તમારી આંખો ખોલી દો. શોર્ટ મેડિટેશન 2 લઘુ ધ્યાન 2. Pick a material such as dress fabric, a stone, a piece of wood or anything else that appeals to you. જે તમને ગમતું હોય તેવું ડ્રેસનું કાપડ, પથ્થર, લાકડાનો ટુકડો કે કોઈ પણ વસ્તુ લઈ લો. ડ્રેસ ફેબ્રિક એટલે કે ડ્રેસનું કાપડ. With your eyes closed, explore the texture of this material. તમારી આંખો બંધ કરીને આ પદાર્થની રચનાને નિહાળો. ટેક્સચર એટલે કે રચના. Spend at least 2 minutes doing this. આ કરવામાં ઓછામાં ઓછા 2 મિનિટ પસાર કરો. Give your brain oxygen hit. તમારા મગજને પ્રાણવાયુ આપો. Half the problem with being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. તણાવયુક્ત રહેવા અને બરાબર રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતાની અડધી સમસ્યા તો એ છે કે તમારા મગજને પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ મળે તેના માટે તમે ઊંડાઈપૂર્વક શ્વાસ નથી લેતા. સ્ટ્રેસ્ડ એટલે કે તણાવયુક્ત. કોન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું. પ્રોપરલી એટલે કે બરાબર રીતે. સફિશિયન્ટ એટલે કે પૂરતા પ્રમાણમાં. When we get stressed, we tend to hold our breath or only breathe in a shallow way, using only the top part of our lungs. જ્યારે આપણે તણાવયુક્ત હોઈએ છીએ ત્યારે આપણે આપણા શ્વાસને રોકી લઈએ છીએ અથવા આપણા ફેફસાના ફક્ત ટોચના ભાગનો ઉપયોગ કરીને ફક્ત ઉપરથી શ્વાસ લઈએ છીએ. લંગ્સ એટલે કે ફેફસા. In order to deepen your breathing and get oxygen all the way up into the brain again,
ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ. તમારા શ્વાસોચ્છ્વાસને ઊંડાઈ આપવા માટે અને ફરીથી મગજના ખૂણે ખૂણે પ્રાણવાયુ પહોંચાડવા માટે નીચે આપેલ અભ્યાસ 2 મિનિટ માટે કરો. રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર એ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. તમારા બંને હાથને થોડીવાર માટે ઉર્જા મેળવવા ઘસો. Place your palms one on top of the other on the area just below your navel. નાભીના નીચેના ભાગમાં તમારી એક હથેળીની ઉપર બીજી હથેળી મૂકો. નેવેલ એટલે કે નાભી. Breathe consciously into your belly, making your palms rise every in breath. દરેક શ્વાસે તમારી હથેળી ઉપરની તરફ મૂકતા જાઓ અને સભાનતાપૂર્વક પેટમાંથી શ્વાસ લો. કોન્શિયસલી એટલે સભાનતાપૂર્વક. ઇમેજિન બ્રીથિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેઇન. તમારા મગજમાં પ્રાણવાયુ જઈ રહ્યો છે, કલ્પના કરો. ધ ક્રાઉન પુલ. ક્રાઉન પુલ શ્વાસ ઉપરની તરફ ખેંચવો. When we breathe, there is a microscopic movement of the cranial bones, which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ખોપડીના હાડકામાં સૂક્ષ્મ હલનચલન થાય છે કે જેના પરિણામે કરોડ અને ખોપડીમાંથી મગજ અને કરોડ માટે થતો સ્ત્રાવ મુક્ત રીતે છૂટું પડે છે. માઇક્રોસ્કોપિક એટલે સૂક્ષ્મ, ક્રેનિયલ બોન્સ એટલે ખોપડીના હાડકાં, સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ એટલે કે મગજ અને કરોડ માટે થતો સ્ત્રાવ, સ્પાઇનલ કોલમ એટલે કરોડ, સ્કલ એટલે કે ખોપડી. When tensed or upset and don't breathe deeply enough, this can result in bones in the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. જ્યારે તણાવ અથવા દુઃખી થઈએ છીએ અને ઊંડાઈપૂર્વક પૂરતું શ્વાસ નથી લેતા કે જેના પરિણામે ખોપડીના હાડકાં સહેજ ચોંટી જાય છે કે જેથી સ્ત્રાવ બરાબર ફરી શકતું નથી. સ્લાઇટલી એટલે કે સહેજ, સર્ક્યુલેટ એટલે કે ફરવું, પ્રોપરલી એટલે બરાબર રીતે, ફ્લુઇડ એટલે કે સ્ત્રાવ. The crown pull influences the flow of cerebrospinal fluid in a positive way. ક્રાઉન પુલ મગજ અને કરોડ સંબંધિત સ્ત્રાવ પર હકારાત્મક અસર પહોંચાડે છે. It helps calm your nervous system and can also often take away a headache or stress-induced stomach ache, as well as helping you think clearly. તે તમારા ચેતાતંત્રને શાંત રાખવામાં મદદ કરે છે અને માથાના દુખાવા અથવા તણાવના લીધે થયેલ પેટના દુખાવાને પણ દૂર કરે છે તેમજ તમને સ્પષ્ટતાથી વિચારવામાં પણ મદદ કરી શકે છે. નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર, સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ એટલે તણાવના લીધે. Place both of your hands with your fingers like combs on top of your head so that your little fingers are touching your hairline at the front. તમારા બંને હાથ તમારી આંગળીઓ સાથે કાંસકાની જેમ તમારા માથાની ટોચ પર મૂકો કે જેથી તમારી નાની આંગળીઓ સામેથી તમારી વાળની લાઇનને સ્પર્શ કરે. Firmly press down onto your scalp and pull your fingers away from the midline, combing outwards with each hand. તમારા માથા પરની ચામડીને જોરથી દબાવો અને તમારા દરેક હાથની આંગળીઓ વડે કાંસકો કરતા કરતા વચ્ચેની લાઇનથી બહાર લાવો. સ્કેલ્પ એટલે માથા પરની ચામડી. Now place your hands in the same way higher up on the midline of the head and repeat the procedure.
હવે એ જ રીતે તમારા હાથને માથાની વચ્ચેની લાઈન કરતા ઉપરની તરફ મૂકો અને પ્રક્રિયાને પુનરાવર્તિત કરો. પ્રોસિજર એટલે પ્રક્રિયા, રિપીટ એટલે પુનરાવર્તિત કરવું. Now place hands even further back on your head towards the crown and repeat the procedure. હવે તમારા હાથને હજુએ તમારા માથાના પાછળ મૂકો, ક્રાઉનની તરફ અને પ્રક્રિયાને પુનરાવર્તિત કરો. મેન્ટલ ક્વિક ફિક્સીસ, માનસિક સ્વસ્થતાના ઉપાયો. Put on some music you like and dance through the room. જે સંગીત તમને પસંદ હોય તે ચાલુ કરો અને રૂમમાં નાચો. This creative activity exercises the right side of the brain and helps rebalance your brain. આ સર્જનાત્મક પ્રવૃત્તિ મગજના જમણા ભાગને અભ્યાસ કરાવે છે અને તમારા મગજને સંતુલનમાં રાખવા મદદ કરે છે. ક્રિએટિવ એટલે સર્જનાત્મક, એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ. Get a fish tank and watch the fish swim around languidly. એક માછલી ઘર મેળવી લો અને નિરાંતે માછલીઓને તરતા જુઓ. Languidly એટલે નિરાંતે. This allows your mind to calm down. આ તમારા મનને શાંત રહેવાની પરવાનગી આપે છે. Write down all your worries. તમારી બધી ચિંતાઓ લખી નાખો. Putting them on a piece of paper gets them out of your head. તેમને તમારા માથામાંથી બહાર કાઢીને એક કાગળના ટુકડા પર મૂકી દો. Get out into nature and walk. પ્રકૃતિમાં બહાર આવો અને ચાલો. નેચર એટલે કે પ્રકૃતિ. Concentrate on what is right now rather than what might happen tomorrow. આવતીકાલે શું થશે તેના પર ધ્યાન આપવાના બદલે અત્યારે શું સાચું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. કોન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું. Sing in the bath and use the shampoo bottle as a microphone. શેમ્પૂની બોટલનો ઉપયોગ માઇક્રોફોન તરીકે કરી બાથરૂમમાં ગાઓ. Nobody is perfect and who wants to be nobody. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી અને કોઈ પણ વ્યક્તિ કોણ બનવા માંગે છે. Mistakes are okay. ભૂલો તો થાય છે. Delete the phrase I can't from your vocabulary. હું કરી શકતો નથી એવા શબ્દોના સમૂહને તમારા શબ્દકોશમાંથી કાઢી નાખો. vocabulary એટલે કે શબ્દકોશ. It isn't constructive and blocks your view of possible solutions. તે સર્જનાત્મક નથી અને તમારા શક્ય ઉકેલોની દૃષ્ટિને રોકે છે. કન્સ્ટ્રક્ટિવ એટલે કે સર્જનાત્મક, બ્લોક્સ એટલે કે રોકવું. Write a few lines with your other hand. તમારા બીજા હાથ વડે થોડી લાઈન લખો. This rebalances the two hemispheres of the brain. આ મગજના બે અર્ધભાગોને ફરીથી સંતુલિત કરે છે. Expect to be lucky. ભાગ્યશાળી બનવાની ધારણા કરો. લકી એટલે કે ભાગ્યશાળી. સ્ટુડન્ટ્સ, આની સાથે થાય છે આ ચેપ્ટર કમ્પ્લીટ. યુનિટ 3 રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ કમ્પ્લીટ. સ્ટુડન્ટ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ સપોર્ટ અસ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.